સ્વાગત છે મિત્રો તમારું અમારી YouTube ચેનલ પર મિત્રોમાં જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મિત્રો સીધી ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે તારીખ 12 માર્ચ 2024 ના રોજ। તેમાં મિત્રો વિગતવાર જોઈએ તો જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સીધી ભરતી માટે નીચે જણાવેલ જગ્યાઓની સીધી ભરતીથી ભરવા માટે જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા મિત્રો ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે। ત્યાં મિત્રો જુનાગઢ municipal.org ની વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકાશે અને ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ મિત્રો 14 માર્ચ 2024 થી 3 એપ્રિલ 2024 થી ઓનલાઈન અરજી કરી શકશે દરેક ઉમેદવાર। હવે મિત્રો જગ્યાઓ જોઈએ તો મિત્રો ક્રમ નંબર 1 ઉપર છે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 3 ની કુલ 3 જગ્યા છે, જેમાં મિત્રો બિન અનામતમાં 3 જગ્યા રહેશે। બિન અનામત માટે 3 જગ્યા છે, જેમાં એક દિવ્યાંગ માટે રહેશે। ત્યારબાદ ક્રમ નંબર 2 ઉપર છે આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસર વર્ગ 3 ની જગ્યા છે, કુલ 2 જગ્યા છે મિત્રો। તેમાં બિન અનામત માટે 2 જગ્યા રહેશે અને દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત રહેશે। ત્યારબાદ ક્રમ નંબર 3 ઉપર છે સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 3 ની જગ્યા, કુલ 2 જગ્યા છે, જેમાં મિત્રો બિન અનામતમાં 2 જગ્યા રહેશે, જેમાં એક દિવ્યાંગ ઉમેદવાર માટે રહેશે। ત્યારબાદ ક્રમ નંબર 4 ઉપર છે સબ એકાઉન્ટન્ટ ટ્રેઝર વર્ગ 3 ની જગ્યા, કુલ 4 જગ્યા છે મિત્રો, જેમાં બિન અનામત માટે 2 જગ્યા, મહિલા ઉમેદવાર માટે 1 જગ્યા અને એસીબીસી ઉમેદવાર માટે 1 જગ્યા અને તેમાં મિત્રો 1 જગ્યા દિવ્યાંગ ઉમેદવાર માટે રહેશે। ત્યારબાદ ક્રમ નંબર 5 ઉપર છે કેમિસ્ટ વર્ગ 3 ની જગ્યા, કુલ 2 જગ્યા છે, જે બિન અનામતમાં કુલ 2 જગ્યા રહેશે અને દિવ્યાંગ ઉમેદવાર માટે રહેશે। ત્યારબાદ ક્રમ નંબર 6 ઉપર છે સિનિયર ક્લાસ વર્ગ 3 ની જગ્યા મિત્રો, કુલ 9 જગ્યા છે, બિન અનામતમાં 5 જગ્યા છે, મહિલા ઉમેદવાર માટે 1 જગ્યા છે, એસીબીસી ઉમેદવાર માટે 2 જગ્યા રહેશે અને અનુસૂચિત જનજાતિમાં પુરુષ ઉમેદવાર માટે 1 જગ્યા રહેશે, એમાં દિવ્યાંગ માટે 1 જગ્યા રહેશે। ટોટલ મળીને કુલ 9 જગ્યા છે સિનિયર ક્લાર્ક વર્ગ 3 ની। અને લાસ્ટ મિત્રો ક્રમ નંબર 7 ઉપર છે જુનિયર ક્લાર્ક વર્ગ 3 ની, કુલ 22 જગ્યા રહેશે, જેમાં બિન અનામતમાં 7 જગ્યા, સ્ત્રી માટે 3 જગ્યા અને અનુસૂચિત જનજાતિમાં પુરુષ ઉમેદવાર માટે 2 જગ્યા, સ્ત્રીઓ માટે 1 જગ્યા, અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે 5 જગ્યા અને સ્ત્રીઓ માટે 2 જગ્યા। ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરી ઉમેદવાર માટે 2 જગ્યા અને દિવ્યાંગ ઉમેદવાર માટે 1 જગ્યા રહેશે। તો આ પ્રમાણે મિત્રો કુલ જુનિયર ક્લાર્કની 22 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં। ટોટલ મળીને મિત્રો 44 જેટલી જગ્યાઓ માટે વિવિધ જગ્યાઓની ભરતી માટે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે 14 માર્ચ 2024 થી 3 એપ્રિલ 2024 દરમિયાન। અને જે અગત્યની સૂચનાઓ છે તો મિત્રો જોઈએ તો કોઈ પણ સંજોગમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ જગ્યાઓની શૈક્ષિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતી જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપરથી મેળવી શકાશે। ઉમેદવારે નિયત થયેલ ફી મિત્રો 3 એપ્રિલ 2024 સુધીમાં ભરવાની રહેશે। આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જણાય તો મેરિટ આધારિત શોર્ટલિસ્ટ થયેલ ઉમેદવારને ફક્ત પ્રથમ તબક્કે ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારને છૂટછાટ આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર એસસી, એસટી, એસીબીસી, મહિલા, અનામત, દિવ્યાંગ, માજી સૈનિક, ઈડબ્લ્યુએસ વગેરે કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખવામાં આવશે તથા માજી સૈનિક તથા દિવ્યાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ જુનાગઢ municipal.org પરથી જાણકારી મેળવી લેવાની રહેશે અને આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનર શ્રી જુનાગઢ મહાનગરપાલિકા જુનાગઢ જે નિર્ણય આખરી અને દરેકને બંધન કરતા રહેશે। મિત્રો ઉપરોક્ત જાહેરાત ક્રમાંક 3 કેડરની જે દિવ્યાંગતા નક્કી કરવા માટે સરકારશ્રીમાં કરેલ દરખાસ્ત અન્વયે સરકારશ્રીમાંથી જે નિર્ણય આવે તે નિર્ણયને આધીન રહી આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેની તમામ ઉમેદવાર નોંધ લેવા વિનંતી। મિત્રો ફોર્મ ભરવા માટેના હેલ્પલાઇન નંબર આપેલા છે 8595904409 અને હેલ્પલાઇન ઈમેલ પર આપેલ છે support@registernow.in ઉપર તમે હેલ્પ મેળવી શકશો। તો આ પ્રમાણે મિત્રો જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવે છે, જે સર્વ ઉમેદવાર નોંધ લેવા વિનંતી। અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।